ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા। આમોદના ઈખર ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અંદાજે 3,96,000ના ઘરેણાની ચોરી થઈ। હર્ષ જ્વેલર્સના માલિકે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આમોદ પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી આ બાબતે એફએસએલ, ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યમાં તસ્કરોને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ બેખૌફ બન્યા છે। ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવી ઉઠાંતરી કરે છે તો ક્યારેક દુકાનમાં ગ્રાહક બની મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવી ચૂનો લગાવી ફરાર થઈ જાય છે। સુરેન્દ્રનગરમાં પણ 3થી વધુ મકાનમાં તસ્કરો સોના દાગીના લઈને ફરાર થઈ ગયા। બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો। પરિવાર પ્રસંગમાં ગયો હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી। આ તરફ ભાવનગરની વાત કરીએ, ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલી મહિલાઓ 21,500થી વધુની કિંમતના વાયરની ચોરી કરી ફરાર થઈ ગઈ। હવે સવાલ એ થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે, સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે, તેની સામે કાર્યવાહી પણ કરાય છે, છતાં તસ્કરોને કેમ કોઈ ડર નથી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે।